શાંતિ 28/2/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, શાંતિ જોઈએ તો અશરીરી બનો। આ દેહ ભાનમાં આવવાથી જ અશાંતિ થાય છે, એટલે સ્વયંના સ્વધર્મમાં સ્થિત રહો। પ્રશ્ન છે, યથાર્થ યાદ શું છે? યાદના સમયે કઈ વાતનું વિશેષ ધ્યાન જોઈએ? ઉત્તર છે, સ્વયંને આ દેહથી ન્યારો આત્મા સમજીને બાપને યાદ કરવા આ જ યથાર્થ યાદ છે। કોઈ પણ દેહ યાદ ન આવે, આ ધ્યાન રાખવું જરૂરી છે। યાદમાં રહેવા માટે જ્ઞાનનો નશો ચઢેલો હોય, બુદ્ધિમાં રહે બાબા આપણને આખા વિશ્વના માલિક બનાવે છે। આપણે આખો સમુદ્ર, આખી ધરતીના માલિક બનીએ છીએ। ગીત છે, તુમ્હે પાકે હમને જહાં પા લિયા। ઓમ શાંતિ। ઓમનો અર્થ જ છે અહમ, હું આત્મા। મનુષ્ય પછી સમજે ઓમ એટલે ભગવાન, પરંતુ એવું નથી। ઓમ એટલે હું આત્મા, મારું આ શરીર છે। કહે છે ને, ઓમ શાંતિ। અહમ આત્માનો સ્વધર્મ છે શાંત। આત્મા પોતાનો પરિચય આપે છે। મનુષ્ય ભલે ઓમ શાંતિ કહે છે, પરંતુ ઓમનો અર્થ કોઈ પણ નથી સમજતા। ઓમ શાંતિ શબ્દ સારો છે। આપણે આત્મા છીએ, આપણો સ્વધર્મ શાંત છે। આપણે આત્મા શાંતિધામના રહેવા વાળા છીએ। કેટલો સરળ અર્થ છે। લાંબા લાંબા કોઈ ગપોડા નથી, ગપ્પા નથી। આ સમયના મનુષ્ય માત્ર તો આ પણ નથી જાણતા કે હમણાં નવી દુનિયા છે કે જૂની દુનિયા છે। નવી દુનિયા પછી જૂની ક્યારે થાય છે? જૂનીથી ફરી નવી દુનિયા ક્યારે થાય છે? આ કોઈ પણ નથી જાણતું। કોઈને પણ પૂછવામાં આવે દુનિયા નવી ક્યારે થાય છે અને પછી જૂની કેવી રીતે થાય છે, તો કોઈ પણ બતાવી ન શકે। હમણાં તો કળિયુગ જૂની દુનિયા છે, નવી દુનિયા સતયુગને કહેવાય છે। અચ્છા, નવીને પછી જૂની બનાવવામાં કેટલા વર્ષ લાગે છે? આ પણ કોઈ નથી જાણતા। મનુષ્ય બનીને આ નથી જાણતા, એટલે તેમને કહેવાય છે જાનવરથી પણ બદતર, ખરાબ। જાનવર તો પોતાને કાંઈ કહેતા નથી। મનુષ્ય કહે છે, અમે પતિત છીએ, હે પતિત પાવન આવો। પરંતુ એમને જાણતા બિલકુલ જ નથી। પાવન શબ્દ કેટલો સરસ છે। પાવન દુનિયા સ્વર્ગ નવી દુનિયા જ હશે। ચિત્ર પણ દેવતાઓના છે, પરંતુ કોઈ પણ સમજતા નથી। આ લક્ષ્મી નારાયણ નવી પાવન દુનિયાના માલિક છે। આ બધી વાતો બેહદના બાપ જ બાળકોને સમજાવે છે। નવી દુનિયા સ્વર્ગને કહેવાય છે, દેવતાઓને કહેવાશે સ્વર્ગવાસી। હમણાં તો છે જૂની દુનિયા, નર્ક। અહીં મનુષ્ય છે નર્કવાસી। કોઈ મરે છે તો પણ કહે છે સ્વર્ગવાસી થયા, તો એટલે અહીં નર્કવાસી છે ને। હિસાબથી કંઈ પણ દેશે બરોબર આ નર્ક થયું, પરંતુ બોલો અમે સ્વર્ગ, તમે નર્કવાસી છો તો બગડી જશે। બાપ સમજાવે છે, જોવામાં તો ભલે મનુષ્ય છે, ચહેરો મનુષ્યનો છે, પરંતુ ચલન વાંદરા જેવી છે। આ પણ ગવાયેલું છે ને। સ્વયં પણ મંદિરોમાં જઈને દેવતાઓની આગળ ગાય છે, આપ સર્વગુણ સંપન્ન। પોતાના માટે શું કહેશો? અમે પાપી નીચ છીએ। પરંતુ સીધું કહો કે તમે વિકારી છો તો બગડી જશે। એટલે બાપ
ફક્ત બાળકો સાથે જ વાત કરે છે, સમજાવે છે. બહારવાળાઓ સાથે વાત નથી કરતા, કારણ કે કળિયુગી મનુષ્ય છે નર્કવાસી. હમણાં તમે છો સંગમયુગવાસી. તમે પવિત્ર બની રહ્યા છો. જાણો છો, આપણને બ્રાહ્મણોને શિવ બાબા ભણાવે છે. એ પતિત પાવન છે. આપણને સર્વ આત્માઓને લઈ જવા માટે બાપ આવ્યા છે. કેટલી સરળ વાતો છે. બાપ કહે છે, બાળકો, આપ આત્માઓ શાંતિધામથી આવ્યા છો પાઠ ભજવવા. આ દુઃખધામમાં બધા દુઃખી છે. એટલે કહે છે, મનને શાંતિ કેવી રીતે થાય? એવું નથી કહેતા આત્માને શાંતિ કેવી રીતે થાય. અરે, તમે કહો છો ને ઓમ શાંતિ. મારો સ્વધર્મ છે શાંતિ. પછી શાંતિ માંગો છો કેમ? સ્વયંને આત્મા ભૂલી દેહ અભિમાનમાં આવી જાઓ છો. આત્માઓ તો શાંતિધામના રહેવા વાળા છે. અહીં પછી શાંતિ ક્યાંથી મળશે? અશરીરી થવાથી જ શાંતિ મળશે. શરીરની સાથે આત્મા છે તો તેને બોલવું ચાલવું તો જરૂર પડે છે. આપણે આત્મા શાંતિધામથી અહીં પાઠ ભજવવા આવ્યા છીએ. આ કોઈ પણ નથી સમજતા કે રાવણ જ આપણો દુશ્મન છે. ક્યારથી આ રાવણ દુશ્મન બન્યો છે આ પણ કોઈ નથી જાણતા. મોટા મોટા વિદ્વાન પંડિત વગેરે એક પણ નથી જાણતા કે રાવણ કોણ છે, જેનું આપણે પૂતળું બનાવીને બાળીએ છીએ, જન્મ જન્માંતર બાળતા આવ્યા છીએ. કઈ પણ ખબર નથી. કોઈને પણ પૂછો રાવણ કોણ છે, કહી દેશે આ બધી તો કલ્પના છે. જાણતા જ નથી તો બીજો શું રેસ્પોન્સ આપશે, શું જવાબ આપશે? શાસ્ત્રોમાં પણ છે ને, હે રામજી, સંસાર બન્યો જ નથી, આ બધી કલ્પના છે, એવું ઘણા કહે છે. હવે કલ્પનાનો અર્થ શું છે? કહે છે આ સંકલ્પોની દુનિયા છે. જે જેવો સંકલ્પ કરે છે તે થઈ જાય છે. અર્થ નથી સમજતા. બાપ બાળકોને સમજાવે છે. કોઈ તો સારી રીતે સમજી જાય છે, કોઈ સમજતા જ નથી. જો સારી રીતે સમજે છે તેમને સગા કહેવાશે, અને જે નથી સમજતા તે લગા અર્થાત સોતેલા થયા. હવે સોતેલા વારીસ થોડી બનશે. બાબાની પાસે માતેલા પણ છે તો સોતેલા પણ છે. માતેલા બાળકો તો બાપની શ્રીમત પર પૂરા ચાલે છે, સોતેલા નહીં ચાલશે. બાપ કહી દે છે આ મારી મત પર નથી ચાલતા, રાવણની મત પર છે. રામ અને રાવણ બે શબ્દ છે. રામ રાજ્ય અને રાવણ રાજ્ય હમણાં છે સંગમ. બાપ સમજાવે છે આ બધા બ્રહ્માકુમારીઓ શિવ બાબા પાસેથી વારસો લઈ રહ્યા છે. તમે લેશો, શ્રીમત પર ચાલશો તો કહે છે કઈ મત? બાપ શ્રીમત આપે છે કે પવિત્ર બનો. કહે છે અમે પવિત્ર રહીએ, પછી પતિ ન માને તો હું કોનું માનું? તે તો અમારા પતિ પરમેશ્વર છે. કારણ કે ભારતમાં આ શીખવાડાય છે કે પતિ તમારા ગુરુ, ઈશ્વર વગેરે બધું છે. પરંતુ એવું કોઈ સમજતા નથી. તે સમયે હા કરી દે છે, માનતા કંઈ પણ નથી. છતાં પણ ગુરુઓની પાસે મંદિરમાં જતા રહે છે. પતિ કહે છે તું બહાર નહીં જા, હું રામની મૂર્તિને ઘરમાં રાખીને આપું છું, પછી તું અયોધ્યા વગેરેમાં કેમ ભટકે છે? તો માનતી નથી.
આ છે ભક્તિ માર્ગના ધક્કા. તે જરૂર ખાશે, ક્યારેય માનશે નહીં. સમજે છે તે તો તેમનું મંદિર છે. અરે, તમારે યાદ રામને કરવાના છે કે મંદિરને? પરંતુ સમજતા નથી. તો બાપ સમજાવે છે, ભક્તિ માર્ગમાં કહો પણ છો, હે ભગવાન, આવીને અમારી સદગતિ કરો, કારણ કે એ એક જ સર્વના સદગતિ દાતા છે. સારું, એ ક્યારે આવે છે? આ પણ કોઈ નથી જાણતા. બાપ સમજાવે છે, રાવણ જ તમારો દુશ્મન છે. રાવણનું તો વંડર છે, જે બાળતા જ આવ્યા છે, પરંતુ મરતો જ નથી. રાવણ શું ચીજ છે, આ કોઈ પણ નથી જાણતું. હમણાં આ બાળકો જાણો છો. આપણને બેહદના બાપ પાસેથી વારસો મળે છે. શિવ જયંતી પણ મનાવે છે, પરંતુ શિવને કોઈ પણ જાણતા નથી. ગવર્મેન્ટ એટલે કે સરકારને પણ તમે સમજાવો છો. શિવ તો ભગવાન છે, એટલે જ કલ્પ કલ્પ આવીને ભારતને નર્કવાસીથી સ્વર્ગવાસી, બેગરથી પ્રિન્સ, ગરીબથી રાજકુમાર બનાવે છે. પતિતને પાવન બનાવે છે. એ જ સર્વના સદગતિ દાતા છે. આ સમયે બધા મનુષ્ય માત્ર અહીં છે. ક્રાઇસ્ટનો આત્મા પણ કોઈને કોઈ જન્મમાં અહીં જ છે. પાછા કોઈ પણ જઈ ન શકે. આ બધાની સદગતિ કરવા વાળા એક જ મોટા બાપ છે. એ આવે પણ ભારતમાં છે. હકીકતમાં ભક્તિ પણ એમની કરવી જોઈએ જે સદગતિ આપે છે. એ નિરાકાર બાપ અહીં તો નથી. એમને હંમેશા ઉપર સમજીને યાદ કરે છે. કૃષ્ણને ઉપર નહીં સમજશે, બીજા બધાને અહીં નીચે યાદ કરશે, કૃષ્ણને પણ અહીં યાદ કરશે. આ બાળકોની છે યથાર્થ યાદ. તમે સ્વયંને આ દેહથી ન્યારો આત્મા સમજીને બાપને યાદ કરો છો. બાપ કહે છે, તમને કોઈ પણ દેહ યાદ ન આવવો જોઈએ. આ ધ્યાન જરૂરી છે. આપ સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરો. બાબા આપણને આખા વિશ્વના માલિક બનાવે છે. આખો સમુદ્ર, આખી ધરતી, આખા આકાશના માલિક બનાવે છે. હમણાં તો કેટલા ટુકડા ટુકડા છે. એકબીજાની હદમાં આવવા નથી દેતા. ત્યાં આ વાતો હોતી નથી. ભગવાન તો એક બાપ જ છે. એવું નથી કે બધા બાપ જ બાપ છે. કહે પણ છે હિન્દુ ચીની ભાઈ ભાઈ, હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ, પરંતુ અર્થ નથી સમજતા. એવું ક્યારેય નહીં કહેશે કે હિન્દુ મુસ્લિમ બેન ભાઈ. ના, આત્માઓ પરસ્પર બધા ભાઈ ભાઈ છે, પરંતુ આ વાતને જાણતા નથી. શાસ્ત્ર વગેરે સાંભળતા સત સત કરતા રહે છે. અર્થ કાંઈ નથી. હકીકતમાં છે અસત્ય, જૂઠું. સચખંડમાં સાચું જ સાચું બોલે છે. અહીંયા જૂઠું જ જૂઠું છે. કોઈને બોલો કે તમે જૂઠું બોલ્યા તો બગડી જશે. તમે સાચું બતાવો છો તો પણ કોઈને ગાળ આપવા લાગી જશે. આપણે સાચું કહે છે તો પણ કોઈ તો ગાળ બી આપવા લાગી જશે. હવે બાપને તો તમે બ્રાહ્મણ જ જાણો છો. આપ બાળકો હમણાં દેવી ગુણ ધારણ કરો છો. તમે જાણો છો
હમણાં 5 તત્વ પણ તમો પ્રધાન છે. આજકાલ મનુષ્ય ભૂતોની પણ પૂજા કરે છે, ભૂતોની જ યાદ રહે છે. બાપ કહે છે, સ્વયંને આત્મા સમજી મામેકમ યાદ કરો, ભૂતોને યાદ ન કરો. ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા બુદ્ધિનો યોગ બાપની સાથે લગાવો. હવે દેહી અભિમાની બનવાનું છે. જેટલા બાપને યાદ કરશો તો વિકર્મ વિનાશ થશે. જ્ઞાનનું ત્રીજું નેત્ર તમને મળે છે. હવે તમારે વિકર્માજીત બનવાનું છે. તે છે વિકર્માજીત સંવત. આ છે વિકર્મી સંવત. તમે યોગ બળથી વિકર્મો પર જીત મેળવો છો. ભારતનો યોગ તો પ્રસિદ્ધ છે, મનુષ્ય જાણતા નથી. સંન્યાસી લોકો બહાર જઈને કહે છે, અમે ભારતનો રાજયોગ શીખવાડવા આવ્યા છીએ. તેમને તો ખબર જ નથી, આ તો હઠયોગી છે, તે રાજયોગ શીખવાડી ન શકે. તમે રાજઋષિ છો, તે છે હદના સંન્યાસી. તમે છો બેહદના સંન્યાસી. રાત દિવસનો ફરક છે. આ બ્રાહ્મણો સિવાય બીજું કોઈ પણ રાજયોગ શીખવાડી ન શકે. આ છે નવી વાતો, નવું કોઈ સમજી ન શકે. એટલે નવાને ક્યારેય પરવાનગી નથી અપાતી. આ ઇન્દ્ર સભા છે ને, આ સમયે બધા પથ્થર બુદ્ધિ સતયુગમાં, આ સમયે તો બધા છે પથ્થર બુદ્ધિ, સતયુગમાં તમે બનો છો પારસ બુદ્ધિ. હમણાં છે સંગમ. પથ્થરથી પારસ બાપ સિવાય કોઈ બનાવી ન શકે. તમે અહીં આવ્યા છો પારસ બુદ્ધિ બનવા માટે. બરોબર ભારત સોનાની ચકલી હતું ને, આ લક્ષ્મી નારાયણ વિશ્વના માલિક હતા ને. આ ક્યારે રાજ્ય કરતા હતા, આ પણ કોઈને ખબર થોડી છે. આજથી 5000 વર્ષ પહેલા તેમનું રાજ્ય હતું. પછી એ ક્યાં ગયા? તમે બતાવી શકો છો 84 જન્મ ભોગવ્યા. હમણાં તમો પ્રધાન છે, ફરી બાપ દ્વારા સતો પ્રધાન બની રહ્યા છે. તતત્વમ, આ નોલેજ બાપ સિવાય સાધુ સંત વગેરે કોઈ પણ આપી ન શકે. તે છે ભક્તિ માર્ગ, આ છે જ્ઞાન માર્ગ. આ બાળકોની પાસે જે સારા સારા ગીત છે તેને સાંભળો તો તમારા રોમાંચ ઊભા થઈ જશે. ખુશીનો પારો એકદમ ચડી જશે. પછી તે નશો સ્થાયી પણ રહેવો જોઈએ. આ છે જ્ઞાન અમૃત. તેઓ દારૂ પીવે છે તો નશો ચડી જાય છે. અહીં આ તો છે જ્ઞાન અમૃત. તમારો નશો ઉતરવો ન જોઈએ, સદૈવ ચઢેલો રહેવો જોઈએ. તમે આ લક્ષ્મી નારાયણને જોઈ કેટલા ખુશ થાવ છો. જાણો છો આપણે શ્રીમદ દ્વારા ફરી શ્રેષ્ઠાચારી બની રહ્યા છીએ. અહીં જોવા છતાં પણ બુદ્ધિયોગ બાપ અને વારસામાં લાગેલો રહે. અચ્છા, મીઠા મીઠા સિકેલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે વિકર્મા જીત બનવા માટે યોગ બળથી વિકર્મો પર જીત પ્રાપ્ત કરવાની છે. અહીં જોવા છતાં બુદ્ધિયોગ બાપ અને વારસામાં લાગેલો રહે. બીજું,
બાપના વારસાનો પૂરો અધિકાર પ્રાપ્ત કરવા માટે માતેલા બનવાનું છે. એક બાપની જ શ્રીમત પર ચાલવાનું છે. બાપ જે સમજાવે છે તે સમજીને બીજાઓને સમજાવવાનું છે. આજનું વરદાન: દિવ્ય બુદ્ધિની લિફ્ટ દ્વારા ત્રણેય લોકની સેર કરવા વાળા સહજ યોગી ભવ. સંગમ યુગ પર બધા બાળકોને દિવ્ય બુદ્ધિની લિફ્ટ મળે છે. આ વન્ડરફુલ લિફ્ટ દ્વારા ત્રણેય લોકોમાં જ્યાં ઈચ્છો ત્યાં પહોંચી શકો છો. ફક્ત સ્મૃતિની સ્વિચ ઓન કરો તો સેકન્ડમાં પહોંચી જશો અને જેટલો સમય જે લોકનો અનુભવ કરવા ઈચ્છો એટલો સમય ત્યાં સ્થિત રહી શકો છો. આ લિફ્ટને યુઝ કરવા માટે અમૃત વેલા કેરફુલ બની સ્મૃતિની સ્વિચને યથાર્થ રીતે સેટ કરો. ઓથોરિટી બની આ લિફ્ટને કાર્યમાં લગાવો તો સહજ યોગી બની જશો. મહેનત સમાપ્ત થઈ જશે. સ્લોગન છે: મનને સદાને મોજમાં રાખવું. મનને સદા મોજમાં રાખવું આ જ જીવન જીવવાની કળા છે. અવ્યક્ત ઈશારા છે: એકાંત પ્રિય બનો. એકતા અને એકાગ્રતાને અપનાવો. એકાંતવાસીનો ડબલ અર્થ છે. ફક્ત બહારનું એકાંત નહીં, પરંતુ એકના અંતમાં ખોવાઈ જવું. એકાંત નહીં તો ફક્ત બહારનું એકાંત હશે તો બોર થઈ જશો. કહેશો ખબર નહીં દિવસ કેવી રીતે વીતશે. પરંતુ એક બાપના અંતમાં ખોવાઈ જાઓ. જેવી રીતે સાગરના તટમાં ચાલ્યા જાઓ છો તો કેટલો ખજાનો મળે છે, એવી રીતે એકના અંતમાં ચાલ્યા જાઓ, અર્થાત બાપ પાસેથી જે પ્રાપ્તિઓ થઈ એમાં ખોવાઈ જાઓ. ઓમ શાંતિ.